શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલવું હેલ્થ માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. ફિટ રહેવા માટે પણ વ્યક્તિને ચાલવાની સલાહ આપવામાં આવે છે. રેગ્યુલર વોકિંગ પાચનને સુધારે છે અને બીપી, શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. પરંતુ વધારે વોકિંગ ઘણી વખત ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે. શરીરની ક્ષમતા કરતાં વધુ વોકિંગ કરવાથી અનેક પરેશાનીઓ આવે છે. જાણો ઓવર વોકિંગની સાઇડ ઇફેક્ટ્સ શું છે. ઓવર વોકિંગની 3 સાઇડ ઇફેક્ટ્સ. વધુ પડતું ચાલવાથી ફાયદો નહીં, નુકસાન થશે. આ છે ઓવર વોકિંગની સાઇડ ઇફેક્ટ્સ. મસલ્સમાં ખેંચાણ. દરેક શરીરની પોતાની ક્ષમતા હોય છે અને તે ચાલવા માટે પણ મહત્વની છે. જો તમે ઝડપથી ફિટ થવા માંગતા હો અને તમારી ક્ષમતા કરતાં વધુ ચાલી રહ્યા હો તો તેના કારણે તમારા સ્નાયુઓ પર નકારાત્મક અસર પડી શકે છે. ઓવરવોકિંગને કારણે ઘણા લોકો સ્નાયુમાં તણાવ અનુભવે છે. સ્નાયુઓના તણાવના કારણે ચાલવામાં મુશ્કેલી ઊભી થાય છે, તીવ્ર દુખાવો થાય છે અને સ્નાયુઓને ઈજા થવાનું જોખમ પણ વધે છે. ઘૂંટણની સમસ્યા. ઘૂંટણ અને સાંધાની સમસ્યા ધરાવતા લોકો માટે ઓવરવોકિંગ એક સમસ્યા બની શકે છે. વધારે ચાલવાને કારણે ઘૂંટણનો દુખાવો વધી શકે છે. વૃદ્ધ લોકોએ ખાસ કરીને ઓવરવોકિંગ ટાળવું જોઈએ. નહીંતર તમને ઘૂંટણ સાથે જોડાયેલી તકલીફો થઈ શકે છે. થાક લાગવો. વધારે ચાલવાથી શરીરને થાક લાગે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો જરૂર કરતાં વધારે ચાલવા લાગે છે, જેના કારણે શરીર થાક અનુભવવા લાગે છે. ઓવરવોકિંગને કારણે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે અને શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે. જો ઉનાળાની સિઝનમાં ઓવરવોકિંગ કરવામાં આવે તો તેનાથી શરીરને વધુ નુકસાન થાય છે.